મહાકુંભ સ્પેશિયલ ટ્રેન પર હુમલો, ઉપદ્રવીઓએ પથ્થરમારો અને તોડફોડ કરી મુસાફરોમાં દહેશત। ઝાંસીથી પ્રયાગરાજ મહાકુંભ જઈ રહેલી ટ્રેનમાં અસામાજિક તત્વો દ્વારા હુમલો કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ સોમવારે અસામાજિક તત્વોએ મધ્યપ્રદેશના હરપાલપુર સ્ટેશને ટ્રેન પર પથ્થરમારો અને તોડફોડ કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। હુમલા દરમિયાન ટ્રેનમાં સવાર મુસાફરોમાં ડરનો માહોલ છવાયેલો હતો। અસામાજિક તત્વોએ ટ્રેનમાં ઘૂસવાના પ્રયાસ સાથે ટ્રેનના દરવાજા અને બારી તોડી દીધી હતી। મળતી માહિતી મુજબ વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન નંબર 11801 પર પથ્થરમારો થયો હતો। હરપાલપુર રેલવે સ્ટેશને મોટી સંખ્યામાં મુસાફરો પ્રયાગરાજ જવા માટે એકઠા થયા હતા, પરંતુ ટ્રેનની અંદર પહેલાથી હાજર મુસાફરો દ્વારા ટ્રેનનો દરવાજો ખોલવામાં નહોતો આવ્યો, જેના કારણે સ્ટેશન પર હાજર ભીડે ઉગ્ર બની પથ્થરમારો અને તોડફોડ શરૂ કરી દીધી હતી। પથ્થરમારા અને તોડફોડની મુસાફરોમાં બૂમાબૂમ થઈ ગઈ હતી। મુસાફરોના જણાવ્યા અનુસાર અચાનક સ્ટેશનમાં હાજર ભીડે પથ્થરમારો અને હુમલો કરી દીધો હતો। ટ્રેનની અંદર મહિલાઓ અને બાળકો પણ હાજર હતા, જે મહાકુંભમાં સ્નાન માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતા। નોંધનીય છે કે ટ્રેન પર પથ્થરમારો અને તોડફોડ કરી રહેલા લોકોએ મોઢા પર કપડું બાંધેલું હતું। ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર 8 થી 10 લોકો પથ્થરમારો કરી રહ્યા હતા। હાલ સીસીટીવી ફૂટેજના આધારે આ લોકોને ઓળખવાનું કામ થઈ રહ્યું છે। અસામાજિક તત્વો દ્વારા ટ્રેનમાં ઘૂસવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ લોકો દ્વારા ટ્રેનનો દરવાજો બંધ કરી દેવાના કારણે લોકોને વધુ ઈજા નથી પહોંચી। ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।